જાન બીજાને આવીને પરણવા બીજા બેઠા એવું થયું છે, એટલે તૈયારી વગર આવેલા છે. ટૂંકમાં આપણા વિસ્તારમાં જે પીવાનું પાણી નથી મળતું, વાત સાચી કે ખોટી? તો કેમ નથી મળતું? કેમ નથી મળતું? કારણ કે આપણા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા છે, અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. હું બહુ ખરાબ શબ્દો બોલું છું પણ બોલવા નથી માંગતો, કારણ કે આ જે કેમિકલ વાળો દારૂ પીને આપણા લોકો ખતમ થઈ રહ્યા છે, બાયલા થઈ રહ્યા છે, પતી ગયા છે. યુવાનો આજે 20-20 વર્ષે પતી રહ્યા છે. કેમ? કેમિકલ વાળો દારૂ. આજે સૌથી નાની ઉંમરે વ્યસન કરતો હોય તો આ આદિવાસી સમાજનો યુવાન. તો કેમ? કેમ કે જાગૃત નથી, શિક્ષણ નથી, કાયદોની વ્યવસ્થા હાથમાં લઈને જેલમાં જાય છે. દાહોદ અને પંચમહાલ વિસ્તારની અંદર સૌથી વધારે જેલમાં હોય તો આપણા આદિવાસી. તો કેમ? કેમ કે એ લોકોને ખબર નથી કાયદોની વ્યવસ્થા. એટલે આપણે જાગૃત થઈએ, એકતા બનાવીએ અને એક દિશા તરફ જઈએ. આપણા જે લાગણીની માંગણીની જે અધિકારો છે એ આપણે માંગી શકીએ, એ માટેની આપણી એક પ્રોસેસ છે. આજે આપણે ભેગા થયા છે તો આજથી તમે સંકલ્પ કરો કે અમે અને અમારા છોકરાને ભણાવીશું, મજૂરી કરશું, ગમે તે કામ ધંધો કરીશું, પણ આપણા છોકરાઓને ભણાવીશું. ભણાવશો ને બધા? જવાહરનો મતલબ ખબર પડ્યો? આપણા વિસ્તારમાં યોજના કેટલી છે? 237. એક બી મળી નથી. ઘેર ગમે ત્યારે જાઓ તો કહેજો. અને હું આ રાજકોટ જિલ્લાની તમામ પબ્લિકનો આભાર માનું કે એ લોકોએ આપણાને સાથ સહકાર આપ્યો. અહીંયા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા દીધી, પરમિશન આપી, પોલીસ પ્રશાસને પણ સાથ સહકાર આપ્યો. આપણા સમાજના જે યુવાનો છે એ યુવાનોને આપણા વિસ્તારની અંદર મિસગાઈડ કરેલા છે, જેના લીધે અલગ અલગ વિસ્તારમાં પોતાનું ઘર પરિવાર અને ભરણ પોષણ કરવા માટે માણસો આજે રોજગારી કરે કે ધંધો રોજગાર જે બી કંઈ કરતા હોય. પરંતુ એ જે યુવાનો છે એ મેં પોતે હવે એક દિશા તરફ ચાલવાની જરૂર છે. અમે લોકો એક સંગઠન ચલાવીએ છીએ સમગ્ર ગુજરાતમાં, ભીલ પ્રદેશ ટાઈગર સેના. શું નામ છે? ભીલ પ્રદેશ ટાઈગર સેના. એ સમગ્ર ગુજરાતની અંદર એક્ટિવ છે. ક્યાંય પણ જરૂર પડે તો પોલીસ પ્રશાસનનો સહારો લઈને તમને ન્યાય અપાવશે. કોઈક મજૂરી ગયા હોય, પૈસા ના મળતા હોય, કોઈક બેન બેટી જોડે કોઈ ગેરવ્યવહાર થયો હશે, કોઈના પર અન્યાય થયો છે, અત્યાચાર થયો છે, ત્યારે અમારું સંગઠન અને પોલીસ પ્રશાસન બંને મળીને તમને ન્યાય અપાવશે. અને જે કંઈ અહીંયા આ વિસ્તારમાંથી છે તે લોકોને પણ કહું કે સંગઠનમાં અમે આ વિસ્તારની અંદર પણ સંગઠન લાવી રહ્યા છે, તો તમે બધા જોડાજો મોટી સંખ્યામાં. આપણો જે આ જે કાર્યક્રમ કર્યો છે એવી રીતના આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. 13 સપ્ટેમ્બર યાદ રાખજો. 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ છે. જેમ હમણાં આ આદિવાસી દિવસ છે એવી રીતના વિશ્વ આદિવાસી અધિકાર દિવસ 13 સપ્ટેમ્બર. તે દિવસે આપણે પણ અહીંયા આવો જ પ્રોગ્રામ કરીશું, મોટી સંખ્યા મળીશું અને બધી રીતના અમે ગાઈડલાઈન આપીશું. અમારે અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ છે કે જે માણસો અહીંયા ભાષણ કરવા આવવાના હતા અને તમને જે ગાઈડલાઈન માટે આવવાના હતા એ નથી આવ્યા અને અમે એમની જગ્યા પર આવી ગયા. એટલે થયું કે હું જાન બીજાને આવીને પરણવા બીજા બેઠા એવું થયું છે, એટલે તૈયારી વગર આવેલા છે. ટૂંકમાં પણ કાયદોની વ્યવસ્થા જાણીએ છીએ એટલે તમને અમે થોડી માહિતી આપીએ છીએ. આવનાર સમયની અંદર બધા મળીને કામ કરીશું. જે બી કંઈ કરતા હોય, ક્યારે પણ કંઈ જરૂર પડે તો અમારો સંપર્ક કરજો. જોહાર, જય આદિવાસી. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.